દિનેશ કાર્તિકે ખુલાસો કરીને જણાવ્યું કે કેવી રીતે હાર્દિક પંડ્યાએ તેમને ટ્રોલ કર્યો હતો। જી હા મિત્રો, તમને લોકોને યાદ હશે આઈપીએલ 2024 દરમિયાન મુંબઈ ઇન્ડિયન્સ વર્સેસ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વાળી મેચમાં કેવી રીતે રોહિત શર્મા દિનેશ કાર્તિકને છેડી રહ્યા હતા કે વર્લ્ડ કપ ચાલી રહ્યો છે, સિલેક્શન માટે પુશ કરજો આને, દિમાગમાં ચાલી રહ્યું છે, વર્લ્ડ કપ ચાલી રહ્યું છે। અને તેવી જ રીતે દિનેશ કાર્તિકે ખુલાસો કરતા જણાવ્યું કે હાર્દિક પંડ્યાએ પણ તેમને ટ્રોલ કર્યો હતો। તેમણે કહ્યું કે હાર્દિક પંડ્યા સ્લેજ કરતા બોલ્યો કે અભી લેગ સ્પિનર આયા, इसका થેન્ક યુ હી હે। પછી મેં થોડા એવા શોર્ટ્સ રમ્યા અને તેના પછી જેવું હતું ઠીક છે, લાગી રહ્યું છે થોડો સુધારો થઈ રહ્યો છે, તે એક સારો મિત્ર છે, તે પણ કમેન્ટેટર બનીને કામ કરી રહ્યું છે, તે બહુ મજાની વાત હતી। તો હા મિત્રો, દિનેશ કાર્તિક તેને બહુ જ ફ્રેન્ડલી વેમાં જણાવી રહ્યા હતા, તે બહુ ગંભીર નહોતું, આ તે બે જણા વચ્ચે ફ્રેન્ડલી રીતે જ હતું। તો ચાલો આગળ વાત કરીએ તો ડેવિડ વોર્નર ઓસ્ટ્રેલિયન્સના નીડર માઇન્ડસેટ વિશે વાત કરી। જી હા મિત્રો, તાજેતરમાં એક શો દરમિયાન જ્યારે T20 વર્લ્ડ કપ વિશે ચર્ચા ચાલી રહી હતી ત્યારે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ વિશે વાત કરતા ડેવિડ વોર્નરે કહ્યું કે અમે લોકો હંમેશાથી નિડરતાથી ક્રિકેટ રમતા આવી રહ્યા છે અને આના કારણે અમે એટલા સફળ રહ્યા। અમે ટીમમાં અમારા સ્થાનની બિલકુલ પણ પરવા કરતા નથી, ફક્ત અમે જે કરી શકીએ તે શ્રેષ્ઠ કરવાની કાળજી રાખીએ છીએ। અમારા લોકોના દિમાગમાં રહે છે કે અમે તે મેચ વિજેતા બનવાનો પ્રયાસ કરીએ છીએ અને નસીબથી અમારી ટીમમાં એવા બહુ જ બધા મેચ વિનર્સ છે। એક દિવસમાં કોઈ ચાલી જાય છે તો બીજા દિવસમાં કોઈ બીજો ખેલાડી ચાલી જાય છે, તો અમારા લોકોના દિમાગમાં બસ એ જ રહે છે કે ટોપ 6 માંથી જો તે દિવસે કોઈ એક ખેલાડી સારું એવું પરફોર્મ કરી દે છે, જ્યાં તે 60-80 રન મારી દે છે સારી એવી સ્ટ્રાઇક રેટથી, તો અમે લોકો સારો એવો ટોટલ સ્કોર ઉભો કરી દઈએ છીએ। તો હા મિત્રો, આ છે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની માનસિકતા, તે ટીમમાં સ્થાન વિશે ચિંતા નથી કરતા, તે લોકો ખાલી મેચ જીતવાથી મતલબ છે અને તેમના દિવસમાં સારું પરફોર્મ કરવું એનાથી મતલબ છે।